કૃષ્ણ બધાને મારી યુટ્યુબ ચેનલ ટોપિક્સ ક્લિયર વિથ પાયલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ગુજરાતીમાં મસ્ત મજાની સ્ટોરી જોવાના છીએ. પેરેન્ટ્સને પણ જો બાળકોને રાત્રે સૂતી વખતે કહેવી હોય તો આ વાર્તા ખૂબ જ સરસ છે. સંપ ત્યાં જંપ. તો કબૂતરોનું એક ટોળું હતું. ઉડતું ઉડતું એ જંગલ ઉપરથી જતું હતું. ત્યાં તેમણે નીચે અનાજના દાણા જોયા. ટોળું તે ખાવા માટે નીચે ઉતર્યું. એટલે કબૂતર ઉડતા જતા હતા અને એમણે જોયું તો ઘણા બધા દાણા હતા, એટલે એ ખાવા માટે નીચે આવ્યા. એક પારધી એટલે શિકારી, તો એક પારધીએ દાણા નાખીને ઝાડ પાથરી હતી. કબૂતરો ઝાડમાં ફસાઈ ગયા. એટલે કબૂતરને ખ્યાલ નહોતો, પણ શિકારી હતો એણે શું કર્યું હતું, પહેલેથી જ દાણા નાખ્યા હતા અને એની ઉપર ઝાડ પાથરી દીધી હતી. એટલે કબૂતરને ખ્યાલ નહોતો, એટલે કબૂતર જેવા દાણા ખાવા આવ્યા એવા જે ઝાડમાં ફસાઈ ગયા. આ જોઈને પારધી ખુશ થઈ ગયો. કબૂતરોના સરદારે કહ્યું, જુઓ, આપણે શિકારીની ઝાડમાં ફસાઈ ગયા છીએ. હું કહું તેમ કરો, બધા એકસાથે ઉડીશું તો બચી જઈશું. એટલે કબૂતરનો એક સરદાર હતો, તો સરદારે કીધું કે હું તમને જેમ કહું એમ કરો, આપણે બધા ભેગા થઈએ અને જો જોર કરીને ઉડીશું એકસાથે તો આ ઝાડ સાથે આપણે બધા ઉડી શકીશું. એટલે બધા કબૂતરોએ સરદારની વાત માની લીધી અને બધા જ એકસાથે ઝાડ લઈને ઉડ્યા. તો શિકારી તો જોતો જ રહી ગયો. એને તો આવો સ્વપ્ને ખ્યાલ નહોતો કે કબૂતરો આવું પણ કરી શકે છે. કબૂતરો ઉડતા ઉડતા એક પહાડ ઉપર ગયા. ત્યાં સરદારનો મિત્ર ચૂંચું ઉંદર રહેતો હતો. સરદારે ચૂંચુને દરની બહાર બોલાવ્યો. એટલે સરદારે ચૂંચુને બોલાવ્યો કે અહીંયા બહાર આવજે. કયો સરદાર? કબૂતરનો. સરદારે ઝાડ કાપવાની ઉંદરને વાત કરી. ઉંદર ચૂચું પોતાના બીજા ભાઈબંધોને પણ બોલાવીને લાવ્યો. બધાએ ભેગા મળીને ઝાડ કાપી નાખી. કબૂતરો મુક્ત થઈ ગયા અને સરદારે ચૂચુનો આભાર માન્યો. એટલે ઉંદર ભેગા થઈ અને બધા જ ઝાડી જે હતી એ બધી કાપી નાખી. એટલે કબૂતરો ફટાફટથી ફ્રી થઈ ગયા અને સરદારે ચૂચુનો આભાર માન્યો. અઘરા કામ સરળ બને જો હસે સૌમાં સંપ. સંપમાં મોટું બળ છે, સંપ થકી છે જંપ. એટલા માટે જ તો બાળ દોસ્તો અહીંયા આગળ વાર્તાનું નામ છે સંપ ત્યાં જંપ. એટલે કે બધા જ ભેગા મળીને જો કોઈ કાર્ય કરવામાં આવે છે તો એ કાર્ય સરળતાથી પતી પણ જાય છે અને એ સારી રીતે પસાર થઈ જાય છે અને આપણને પણ મજા આવી જાય છે અને એ કાર્ય સંપૂર્ણ સરસ રીતે પાર પડી જાય છે. એટલે જો સંપ હોય તો ત્યાં આગળ એકતા આપણે ભેગી કરીને જો કંઈ પણ કાર્ય કરીએ છીએ તો એમાં આપણે ખૂબ જ આગળ આવીએ છીએ. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.